હેલો મિત્રો, કેમ છો? મજામાં. સ્વાગત છે તમારું એક અનધર વ્લોગમાં. મારું નામ છે પાર્થ કારાણી અને આજે હું અને આપણી સાથે છે હાર્દિક રાદડિયા. કેમ છે હાર્દિક રાદડિયા ભાઈ? રેડે કાફી લાંબા ટાઈમે મળ્યા આપણે. તો અમે એક મહિના તો વિચારતા હતા કે અમારે કુકિંગ માટે આ ઢોસા શીખવા જવું હતું, પણ કંઈ મેળ નહોતો આવતો. હવે આ સેટરડે શ્રી કુકિંગ વાળાએ સ્પેશિયલ અરેન્જમેન્ટ કર્યું છે કે આપણે ત્યાં શીખવા જવાનું છે. તો આપણે અહીંયા છે શ્રી કુકિંગ અને અહીંયા બરોડા પિસ્ટેજ છે એની પાસે જ છે. તો ચાલો અત્યારે ત્યાં જઈએ અને ત્યાં આપણે ઢોસા માટેનો સ્પેશિયલ આજે ક્લાસ ગોઠવેલો છે. 1:30 સ્ટાર્ટ થવા 1:30 થઈ ગઈ છે. તો ચાલો ઉપર જઈએ. ચાલો આરતી. જે ઢોસા બનાવીએ છીએ તો આ સુરતના ફેન્સી ઢોસા છે, કોઈ સાઉથ ઇન્ડિયન ઢોસા નથી. અને આ ઢોસા લિમિટેડ આપણી છે ને, આ રેસીપી સુરતની લિમિટેડ રેસીપી છે. તમે ઇવન રાજકોટ, અમદાવાદ કશે બી જાઓ તો નામ હશે ફેન્સી ઢોસા, પણ ખાશો ને એટલે મોઢું થઈ જશે. આઈડિયા આવી જશે કે આ સુરતની બહાર કોપી કરેલ રેસીપી છે, બાકી ઓથેન્ટિક સુરતના ઢોસા છે નહીં. ચલો ક્લાસની શરૂઆત કરીએ. ટામેટા ચોપ કરેલા અને 1 કપ પાલક. તો પાલક ની બાજુમાં લખજો ઝીણી કટ કરેલી. કરેલો નથી. મારું નામ તો શેફ હિરલ. નગીનાબેન નામ ન પૂછતા બીજી વાર એ લખેલું જ છે શેફ હિરલ. મારું ક્વોલિફિકેશન છે MBA પછી બહુ બધી અલગ અલગ ફિલ્ડમાં જોબ કરી, પણ હંમેશાથી કુકિંગમાં બહુ ઇન્ટરેસ્ટ હતો. એટલે ધીરે ધીરે કુકિંગ ને મારું પ્રોફેશન બનાવ્યું મેં. અને તમે જે બેઠા છો એ બ્રાન્ચની ઓનર છું, શ્રી કુકિંગ એકેડમી. અમારી ટોટલ સુરતમાં 4 બ્રાન્ચીસ છે. સરસાણા જગન્નાથદાદા, એક અહીંયા બરોડા બ્રિજ છે, એક કતારગામ અને 4th હમણાં 1 મહિનો જ થયો છે અડાજણ ઓપન થઈ. એના સિવાય કલર્સ ગુજરાતી કેટલા જોવો છો? ધ રસોઈ શો શું કરો છો? તો આખો દિવસ ઘરે બેઠા બેઠા સિરિયલ જોતા છે આ બધું. સિરિયલ જ જો, જોબ કરવા વાળા સિરિયલ નહીં જોતા. તો તમે શું કરો બપોરે? સુઈ જાઓ. રાખવાનું. મારે છોકરું છે 4 વર્ષનું. ફોન આવે પછી ટીવી કોણ જોવે? હા, તો ફોન આવે ને તો ફોનમાં જીઓ સિનેમા જોયો તો કલર્સ ગુજરાતી ધ રસોઈ શો માં એઝ અ ફર્સ્ટ એક્સપર્ટ હું રેસીપી શીખવવા જાઉં છું. તો મારી રેસીપીઝ વીકલી એમાં આવતી હોય છે. તો અહીંયા જે શીખો છો એના કરતા અલગ ક્યાંક તમને એમાં શીખવા મળશે. પણ એના માટે શું કરવું પડે? જીઓ સિનેમામાં રિચાર્જ કરવું પડે, કાં તો ટીવીમાં રિચાર્જ કરવું પડે. A few moments later. જે મેશ થવા લાગ્યા છે, હવે અંદર શું એડ કરશું આપણે? પાણી. જરૂર મુજબ જેમ જરૂર લાગે એમ પાણી, ગરમ પાણી એડ કરતા જઈશું. ચલો લાઈટ રાખો. એક નંબર તેલ, 2 નંબર લાલ મરચાની પેસ્ટ. સોરી, 1 નંબર તેલ, 2 નંબર ચણાની દાળ, રાઈ અને હિંગ આવશે આમાં, કારણ કે ચણાની દાળ ને કુક થતા ટાઈમ લાગશે એટલે. ચણાની દાળ થોડી કાચી રહી જશે. બસ. 2 નંબર પર શું આવશે? હિંગ. 1 ટીસ્પૂન લેતી ને તો 1/2 ટીસ્પૂન કરી દેજો. હિંગ તો જો કે બધા પોતાના ઘરના ટેસ્ટ મુજબ જ એડ કરવાના છે. ઓકે. પછી શું આવશે અંદર? આદુ લસણ મરચાની પેસ્ટ. પછી આમાં લીલી મરચી નહીં આવશે, આમાં આપણે ફ્લેવર ખાલી લાલ મરચાનો અને કેચઅપનો જ આપવાના છીએ. આદુ અને લસણ. આદુ લસણ પ્રોપર સતળાઈ જાય પછી શું એડ કરશું? જો અત્યાર સુધી બધાના ડુંગળી આપણે કેવી લીધી હતી? ઝીણી ચોપ લીધી હતી. અને આમાં જો કેવી લીધી છે? થોડી. શું કામ? મકાઈ મોટી હોય. બધા વેજીટેબલ પછી ડુંગળી એકદમ ઝીણી, કેપ્સિકમ મોટું, મકાઈ મોટી ને એવું સારું લાગે નહીં. બધા વેજીટેબલ નું કટિંગ કેવું કરવાનું? થોડું ઇવન કરવાનું છે. ડુંગળી નાખી દીધી. હવે ડુંગળીને પ્રોપર ચડવા દઈશું. સાથે સાથે શું એડ કરશું હવે આપણે? કેપ્સિકમ. કેપ્સિકમ કેટલા છે? 1/2 કપ.
કાચા કેપ્સિકમને ચડવા દેવાના નથી. ચલો પછી શું નાખી દઈશ અંદર? મકાઈના દાણા, બાફેલી મકાઈના દાણા, અને હવે અંદર બધા મસાલા. ચલો આમાં કેચઅપ ને શું કામ નાખવાનું એનું રીઝન સમજાણું. આવું છૂટું છૂટું રોલ ઉપર આપણે પાથરી શકીએ નહીં. હવે શું નાખવું અંદર? રેડ ચીલી સોસ 1 ટેબલસ્પૂન જેટલો. સાથે સાથે શું છે? લાલ મરચું અને ગરમ મસાલો. ચલો હવે મેક્સિકન ઢોસા નામ સાંભળેલું હશે, રાઈટ? આ સ્ટફિંગ બધું જ પણ અંદર એક મેક્સિકન સિઝનિંગ નાખવાના અને બેક બીન્સ આવે જે મેઇન મેક્સિકન નો ઇન્ગ્રેડિયન્ટ કહેવાય. ઓકે, બેક બીન્સ નાખી દો એટલે રેડી તમારા મેક્સિકન ઢોસા. આનું આ જ હોય બધું, કારણ કે મકાઈ મેઇન મેક્સિકન માં આવે, કેપ્સિકમ આવે, ડુંગળી આવે, બીજું શું આવે? રાજમા. ઓકે, અંદર 1 થી 2 ચમચી જેટલો ટામેટો કેચઅપ. રેડી છે સ્વીટ કોર્ન રોલ નું સ્ટફિંગ. એકદમ ઈઝી. શું નાખ્યું 1 નંબર પર? 2 નંબર હિંગ, 3 નંબર લસણ આદુની પેસ્ટ, 4 નંબર કાંદા અને કેપ્સિકમ. પછી એને થોડા ચડવા દેવાના. પછી મકાઈ નાખીને રેડ ચીલી સોસ, કેચઅપ, લાલ મરચું, મીઠું અને થોડું ધાણા જીરું ને ગરમ મસાલો. 1 ટેબલસ્પૂન બટર અથવા તેલ. પછી શું આવશે? 1 ટેબલસ્પૂન આદુ અને લસણની પેસ્ટ, 1 કપ લીલા કાંદા અને કેપ્સિકમ, 1 કપ કોબી, ગાજર અને બીટનું ચોપ કટિંગ. તો બધા જો વેજીટેબલ નું કટિંગ દેખાય છે કેવું મેં કરેલું છે? એકદમ ઝીણું ચોપ કટિંગ કરેલું છે. ઝીણી રોલમાં કોઈ વેજીટેબલ નું કટિંગ બહુ મોટું રાખવાનું નથી. પછી છે 1 ટેબલસ્પૂન રેડ ચીલી સોસ અને ટામેટો સોસ, બે 1 ટેબલસ્પૂન નાખવાના છે. ગરમ મસાલો, લાલ મરચું, નમક, કોથમીર અને લસણ. ચલો હવે 1 નંબર પર શું આવશે? તેલ. પછી શું આવશે? આદુ અને લસણની પેસ્ટ. હવે ઘણી જગ્યાએ છે ને ચીની રોલ ડાયરેક્ટ પેપર ઉપર જ બનાવો. ઘરે એટલો ટાઈમ છે તો આ સેમ પ્રોસેસ એમાં કરો. પેપર ઉપર બટર નાખો, બટરની ઉપર લસણ નાખો, બધા વેજીટેબલ નાખો, ચડવા દો, ઉપર ચીઝ નાખો, ડાયરેક્ટ રોલ વાળો. કારણ કે ચીની રોલમાં કોઈ વેજીટેબલ 100% કુક હોય નહીં. પણ મેં કીધું એમ એક સાથે બધાને તમારે સ્ટફિંગ બનાવી મૂકી દેવું છે, પછી ઢોસા બનાવી ઉપર નાખો તો પણ ચાલશે. હોટલમાં એ વસ્તુ ચાલે, કારણ કે એ લોકોને નક્કી ના હોય ને કે કેટલા ઝીણી રોલ બનાવવાના છે, એટલા માટે. કેમ કરશો તમે ઘરે? કેવી રીતે બનાવશો? આમ બનાવશો કે પેપર ઉપર? તેલ, પછી આદુ અને લસણની પેસ્ટ. આદુ લસણની પેસ્ટ આવે છે ને એટલે જો લસણને ચીલી કટરમાં કરેલું છે અને આદુને આપણે ચીઝ વાળી છીણીથી છીણેલું છે. આદુ લસણની પેસ્ટ એટલે બેવને મિક્સરમાં પાણી નાખીને પેસ્ટ નથી કરવાની. આ વસ્તુ ક્લિયર રાખજો. ચલો પછી શું આવશે અંદર? બધા વેજીટેબલ નું ઝીણું ચોપ કટિંગ કરેલું છે એ. પણ લીલા કાંદા ક્યારે આવે? છેલ્લે પાછળથી આવે. ઓકે, એટલે લીલા કાંદા ક્યારે નાખશું? બધા વેજીટેબલ થોડા કુક થઈ જાય પછી. ત્યાં સુધી અંદર ગાજર, બીટ, કોબી, કેપ્સિકમ એ બધું એડ કરી દઈશું.
જમીન નો હોય ગ્લાસમાં. મોડું મળશે પણ પેટ મળી મળશે. તો બધા આ એરિયામાં જ રહો છો કે તમે કઈ જગ્યાએ રહો? મોટા વડે એટલે આ એરિયો જ કહેવાય ને આ છે. મોટા વાળા છે એટલે આમ 2-3 ફૂલ ના નજીક થઈ ગયું. પેલા એક ફૂલ જ હતા. પેલા એક. ચલો હવે અંદર શું નાખશું બધા મસાલા અને રેડ ચીલી સોસ. રેડ ચીલી સોસ, ટામેટો સોસ, ગરમ મસાલો, 4 નંબર. દાલ, મરચું, केचप। हाँ ये रहा सामने नीचे। कलरफुल बीटावे એટલે શું નાખ્યું સૌથી પહેલા એક નંબર પર બે નંબર આદુ લસણની પેસ્ટ 3 નંબર પર કોબી ગાજર બીટ બધા વેજીટેબલ સિવાય લીલા કાંદા ક્યારે નાખવાના લાસ્ટમાં એટલે શું રહે એનો ફ્લેવર થોડો કલર દેખાય ઓકે પછી શું એડ કરશું અંદર સોસીસ રેડ ચીલી સોસ ટમેટો સોસ ગરમ મસાલા લાલ મરચું અને મીઠું મીઠું નાખો ને 5 નંબર રેડી છે આપણું ચીની રોલનું સ્ટફિંગ ચલો લાસ્ટ આપણું સ્પ્રિંગ ઢોસા એટલે ચાઇનીઝ ઢોસા એનું સ્ટફિંગ કેવું આવશે નૂડલ્સ નું આવશે ચલો એનામાં છે 1 ટેબલસ્પૂન તેલ 1 ટેબલસ્પૂન આદુ લસણ અને મરચીની પેસ્ટ 1 કપ ડુંગળી કોબી ગાજરની ચિપ્સ અને કેપ્સિકમ 1 કપ બાફેલા નૂડલ્સ અને ફ્રાય કરેલા નૂડલ્સ તો ફ્રાય કરેલા નૂડલ્સ ની બાજુમાં લખો રોલ ઉપરથી નાખવા રોલમાં નાખવાના છે રોલ પાથરો ને ત્યારે સ્ટફિંગમાં નાખવાના નથી વિડિયો બનાવે અને પેપર બનાવીને પછી આટલાનો તો આજે અમે પેપર બનાવજો આને ચલો મીઠું મારી સ્વાદ મુજબ 1 ટેબલસ્પૂન રેડ ચીલી સોસ 1 ટેબલસ્પૂન ટમેટો સોસ અને 1 ટેબલસ્પૂન સોયા સોસ તો આમાં શેઝવાન ઢોસા ખાવા હોય તો અંદર શું નાખવાનું શેઝવાન સોસ એડ કરી દેવાનું તેને પેકેટ પર ઢોસાની લોડી તપાવવાની રીત ત્યાં સુધી મારા મજાને પ્લેટ લઈ જાઓ અહીંયા લખી ઢોસાની લોડી તપાવવાની રીત ઢોસાની લોડીને કમ્પલસરી એકદમ ધીમા તાપે તપાવવાની છે ફાસ્ટ ફ્લેમ ઉપર બિલકુલ નહીં ઓકે ક્યારનો મારો ગેસ ચાલુ છે પણ જોયો કેવો છે ધીમો હવે છે ને જો ફાસ્ટ ફ્લેમ ઉપર તપવી દઈએ બરાબર પછી કહીએ ઢોસા વચ્ચેથી ચોંટી જાય છે આજુબાજુથી કાચા રહે છે ક્રિસ્પી થતા નથી અને બીજું એ વસ્તુ જે લોકો બોલે છે કે ઢોસાની તવી કોલસાની ભઠ્ઠી ઉપર વધારે સરખી તપે આ સરખા થાય કોલસાની તવી ઉપર એ વસ્તુ ખોટી નથી સાચી જ છે કારણ કે શું થાય કે એને ચારે બાજુથી સરખી ગરમી મળે બરાબર એટલે કમ્પલસરી ઢોસાની તવી જે બહાર હશે ને જોજો આટલી ઊંચી હશે ને તવી એસેમ્બલ અટેચ જ આવે નીચે શું હોય કોલસો એટલે એ વસ્તુ ખોટી નથી એકદમ ફેક્ટ છે બીજું નાની તવી પર મૂકો એના કરતા બેટર છે કે મોટી તવી પર જ તે એને મોટા સ્ટવ ઉપર જ એને તપવા મૂકો અને હવે જો વચ્ચે પાણી નાખ્યું મેં ડન જોયું શું થયું એ સેમ વસ્તુ અહીંયા થવી જોઈએ એકદમ બોર્ડર ઉપર ઘરે જનરલી આપણે તવી તપી કે નહીં ચેક કરવું એ કેમ કરીએ વચ્ચે પાણી નાખીને જોઈ લઈએ અચ્છા તવી તપી ગઈ છે પણ અહીંયા સુધી તો તવીમાં પાણી ગરમી પહોંચી હોય એટલે ત્યાંથી પેપર ચીપકી જાય અને વચ્ચેથી પેપર ઉચકાઈ જાય
ઓકે, એટલે આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો. ચારે બાજુ જોવાનું. જો દેખાય મારું તવી ચારે બાજુથી તપી ગઈ છે. આ પ્રોસેસને 20 મિનિટ લાગે, 15 થી 20 મિનિટ. એટલે તમે કોઈ સ્ટફિંગ કઈ બનાવતા હોય ને તો 15-20 મિનિટ પહેલા તવીને તેલ લગાવીને તપવા મૂકવાની છે. ઓકે, તેલ લગાવીને તપવા મૂકી દેવાની છે. હવે શું કરવાનું છે? એવરી ટાઈમ તવીને એક ઢોસે લૂછવી પડે. ઓકે, એવું નથી કે તમે એક ઢોસો બનાવ્યો તરત બીજો બનાવશો નહીં. તવીને ક્લીન કરતી જવી પડે. એટલે એક ઢોસા પછી કમ્પલસરી તવીને ક્લીન કરવી. ક્લિયર ને? જો તવા પર બેટર પાછું આવતું હોય, આ ક્વેશ્ચન બધાનો આવશે જ મને. ઓલમોસ્ટ ઢોસાનો ક્લાસ કર્યો ને બધાનો આ સવાલ આવે છે. મેડમ જેવું ખીરું પાથરું ને ખીરું પાછળ ખેંચાય છે. તમારા વાટકીની હારોહાર પાછળ આવતું છે. એનો મતલબ તવી એક્સ્ટ્રા તપી ગઈ છે. ઓકે, સમજી લો. આ મેં બેટર પાથરતી આવું છું. તો તમે જેમ પાથરતા જાઓ ને એમ વચ્ચેથી બેટર ઉખડતું જાય અને તમારા વાટકીની હારે પાછું ચોંટતું જાય. એનું રીઝન છે એક તો બેટર તમારું ચીકણું થઈ ગયું છે. બીજું રીઝન તવી બહુ એક્સ્ટ્રા તપી ગઈ છે. ડન? એટલે તવીને બહુ એક્સ્ટ્રા તપવા દેવાની નથી. હવે જો એક્સ્ટ્રા તપી છે એની ખબર કેમ પડશે? જો અત્યારે પાણી છે ને મસ્ત પરપોટા થઈ બળે છે. પેલું તો તવી ઉપર ડાન્સ કરશે. ટપ 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 થઈને ઊંચું કેમ એકદમ જ તે ડોટ ડોટ થઈને ડાન્સ કરે, એવું પાણી ડાન્સ કરે. એનો મતલબ શું સમજવાનું? તવી બહુ એક્સ્ટ્રા તપી ગઈ છે. તો શું કરવાનું? ઠંડો રૂમાલ લેવાનો, નેપકિન લેવાનો, તવી ઉપર ઘડી મૂકી દેવાનું. ઓકે, રૂમાલ મસ્ત ગરમ થઈ જશે, વાંધો નહીં, પણ એ તવીનું ટેમ્પરેચર એક્સ્ટ્રા જશે, એ બધું એમાં આવી જશે. એટલે તવીને ઠંડી પાડવાનું કહેવાય. હું ફોન કરતો હોય કે હું એમ જ કહીશ તવીને ઠંડી પાડો. એટલે તવીને ઠંડી પાડવી એટલે શું સમજી ગયા ને? કેવી રીતે પાડવાની? રૂમાલ વચ્ચે મૂકી દેવાની. ચલો બીજું, આના પર બનાવો ત્યારે ઘણા ખરા પતરાથી બનાવતા હશો. ઘણા ખરાની મોસ્ટ ઓફ કોરોના બધા પતરેથી જ શીખ્યા છે. અને પછી મસ્ત બાજુમાં એક ડબ્બો ભરીએ ખીચાનો, એક્સ્ટ્રા નીકળે બધું ખીચું કાઢતા જઈએ. આપણે એ મેથડ નથી શીખવતી. ઓકે, એનું રીઝન છે બહુ એક્સ્ટ્રા એટલું વેસ્ટેજ કરવાનું નથી. તો એના માટે શું જોઈશે? પલટો જોઈશે. કયો? આને તવેથો ના કહેવાય, આને પલટો કહેવાય. શું કહેવાય? પલટો. પલટો. અને કેટલા નંબરનો? તો 4 નંબરનો. આને શું કહેવાશે? પલટો. અને થોડો વજન વાળો હોય આને તવેથો કહેવાય, આને પલટો કહેવાય. ઓકે, સાવરકુંડલા છે ને પાછળ, ત્યાં જશું, ત્યાં મળી રહેશે અને પૂછશે તમને કયા નંબરનો, તો કે 4 નંબર. આ લીધું ને? ચલો જો મારું ખીરું મેં ક્લાસ ચાલુ થયો ને એની પહેલા પલાળેલું છે. જો ઉપર પાણીની પરત છે, દેખાય છે? ઓકે, હવે અંદર આપણે પાણી એડ કરીને એને પતલું કરીશું. આ મેં 4 વાટકી પલાળેલું છે. કેટલું? 4 વાટકી. તો તમારે બધાને આરામથી પ્રેક્ટિસ થઈ જશે. ઓકે, બધાએ આવીને કમ્પલસરી એક પેપર બનાવવાનું છે અને એક રોલ બનાવવાનું છે. પેપરની પ્રેક્ટિસ થઈ જાય. એક પેપર બનાવવાનું અને એક રોલ બનાવવાનું છે. આ ખીરું જો મારું કેમ પડે છે? છૂટું છૂટું પડે છે. ઓકે, અને પેલું તમે આમ ઊંચું કરશો ને તો એકદમ રાબડું થઈને પડશે, લાંબુ લાંબુ થઈને. એનો મતલબ ખીરું કેવું થઈ ગયું છે? તમારું બગડી ગયું. ચીકણું થઈ ગયું છે.
ये छोटी वाली आई है आज। चलो बेटर ऊपर तवे ऊपर पहला હું શું લગાવું છું નોર્મલ હલકું બટર. હવે બેટ ઢોસા તેલમાં ભાવે કે બટરમાં ભાવે? બટરમાં જ ભાવે બધાને, હારું હારું જ ભાવે છે હે ને? તો બટર લગાવવાનું છે અને બટર લગાવીને પાછી એને હલકી ગૂંચવાની છે. હવે એકદમ ઘસી ઘસી નથી લેવાની, બસ ખાલી 1 થી 2 વાર. એટલે એનું જે ઉપરનું તમને દેખાતું હશે કે બટરનું જે એકદમ ઘૂસાઈ નથી ગયું, શું છે ઉપર શાઇન થોડી છે. હવે જો આ મસાલા આ નહીં હાલે, આ પેલી છે પેલી નહીં બાકી હતી ને સવાર પેલું. આમાં આપણે 3 પેપર આવે ને, નોર્મલ, કડક ને નરમ. મીડિયમ આવે, નરમ આવે, એવું કડક કેમ જ હોય એનું કે એનું અલગ અલગ બનાવવાનું? કેવું આ છે એને કેટલી વાર તમે તવી ઉપર રાખો છો ને એ પ્રમાણે એ કડક થશે, મીડિયમ થશે, નરમ થશે. એ કેટલો સમય સુધી સારું? આખી 2 દિવસ પણ ફ્રીજમાં મૂકવાનું. પછી मतलब 7 વાગે બને ને કે પછી 11 વાગે બનાવવાનું. તો બહાર રાખવાનું, બહાર અંદર મૂકવાની જરૂર નથી. પણ 8 કલાક 6-7 કલાકથી વધારે જો રાખવાનું હોય ને તમારે, તો તમારે એને શું કરવાનું? ફ્રીજમાં મૂકી દેવાનું. ચલો ખીરું મેં આવી વાટકીમાં, આ જનરલી વાટકી આવી મસાલિયામાં આપણે બનાવે હોય જ. વચ્ચે મેં ખીરું પાથર્યું. જો વાટકી મૂકી અને આ ઉપરથી પકડવાની છે. જો બીજું આવું વ્હાઈટ દેખાય ને ઉપર, ત્યાં સુધી આપણે ખીરાને છેડવાનું નથી, ઢોસાના પેપરને. ઓકે, વ્હાઈટ જતું રહે. પછી ઉપરથી હું શું લગાવીશ? બટર. બહુ ઓછું, એકદમ લાઈટ, એક્સ્ટ્રા બહુ લગાવવાનું નથી. હવે શું લેવાનું છે? આ પલટો. ઓકે, પલટો લેવાનો છે અને કોઈ એક દિશા નક્કી કરો કે મારે આ સાઈડથી ઘસવું છે કે આ સાઈડથી ઘસવું છે. ડન? તો શું કરવાનું? અહીંયાથી એકવાર લીધું, ત્યાં પાછું ચિપકાઈ દીધું. ઓકે, આ જો પેપર એકવાર, ઘણા ખરા ગાંડાની જેમ પતરું ઘસ કરતા હોય એને જોઈને આપણને એમ થાય કે આ ઢોસા કરાય નહીં. પણ આ જે તમને ડોટ દેખાય છે ને, આ ડોટ ઢંકાઈ જવા જોઈએ અને આ જે બબલ્સ ઉપર આવે છે એ ઢંકાઈ જવા જોઈએ. એટલી જ વાર ખાલી આ પેપરને ઘસવાનું છે અને એકદમ હળવા હાથે, એકદમ રિલેક્સ થી કરવું છે. આમ જોર દઈને નથી કરવાનું. પછી ઘરવાળાને એમ થાય આમ કરતા બહાર ખાઈ લઈ સારું. આ પછી આઈસ્ક્રીમ ખાવું હોય કેવાનું? ઢોસા બનાયા બહુ હાથ દુખે છે, ના હું તો બોલું કઈ સારું બનાવ્યું કે થાકી ગયું, આઈસ્ક્રીમ ખાવા પડશે. અમારા ઘરવાળા લાવીને કઈ ના બધાના હારા જોઈએ, થોડું ટકે. ચલો ડન. હવે આ તમારું નોર્મલ પેપર બન્યું. હવે આમાં એક એક્સપોર્ટ પેપર આવે છે, ખ્યાલ છે? એકદમ પતલું કડક પાપડ જેવું પેપર, નાયલોન પેપર. નાયલોન પેપર કરવું હોય ને તો શું કરવાનું? જો આવી આપણા ઘરે હોય, આ શું કરું છું? હું એક્સ્ટ્રાનું બધું કાઢી લઉં છું. આ એક્સ્ટ્રાનું નીકળી જાય એ કયું પેપર કહેવાશે? આ હજી ચડ્યું નથી એટલે નથી નીકળતું, બાકી હજી થોડુંક પેપર આ ચડશે ને એટલે નીકળી જશે. ઓકે, આમ કડક પેપર બને છે. તો હવે આ સ્ટેજ ઉપર તમે પેપર કાઢી લો એટલે મીડિયમ પેપર. ડન? કેટલી વાર તમે એને ગેસ ઉપર રાખો છો એ બહુ મેટર કરે છે. તો ઈવન થઈ ગયું છે આખું સરખું. એક્સ્ટ્રા નું હતું એ બધું કેવું થઈ ગયું છે? નીકળી ગયું છે અને આખું ઈવન થઈ ગયું છે. એટલે હવે ઉપર અગેન શું લગાવશું? બટર. હવે જે પેપરને તમારે 2 દિવસથી વધારે સ્ટોર કરવું છે, બચાવ માટે ફ્રી છો અને પેપર બનાવીને મૂકવા છે,
તો લખો સ્ટોરેજ પેપર માટે અંદર બટર નાખવું નહીં. બોલો કેવું લાગે છે? મસ્ત. મસ્ત લાગે છે. લુક એકદમ બહારના પેપર જેવો નાયલોન. હવે તમારું બધાનું દિલ તોડવા માટે ક્ષમા, પણ આને હું તોડીને બતાવીશ. અવાજ કેવો આવે છે એનો. ઓકે ડન. આટલું ક્રિસ્પી કડક પેપર બનશે. પણ મેં કીધું એ પોઈન્ટ ધ્યાનમાં રાખશો તો જો પાપડ જેવું આટલું ક્રિસ્પી લગભગ તો આપણને ગોટાળા અને મૈસૂર સાથે ન ભાવે, પણ એટલું પાછળથી ખાવામાં ચાલી જાય. હારું છો કૃષ્ણાબેન, લઈ લેવાય. हाँ खाए जवाय વધારે જ નહીં આમાં. कितने रुपए का मिलता है राधा बहन ये एक पेपर? કેટલા? 60 રૂપિયાનો કિલો રવો. 60 નો તો એમાંય 4 કપમાં પૂરો કિલો રવો આવે. ઢોસાવાળા કમાય છે. શું કામ? આપણે નથી બનાવતા. હા 3 વર્ષથી લોડી લાઈન મૂકી છે પણ આપણે બનાવવા નથી. ચલો કોણ આવશે હવે? ચલો ટેસ્ટ કરો. લે પછી વખાણ કરજો થોડા. બટર લગાવો. સારું. લગાવો. એવરી ટાઈમ બટર લગાવવાની જરૂર નથી, પણ હવે તમે લગાવી દીધું છે તો ચાલશે, કારણ કે આપણે પેપર પર પાછું બટર લગાવીએ છીએ ને એટલે તવી પર આવી જ જાય છે. સ્ટાર્ટિંગમાં પહેલી વાર જ પહેલી વાર જ લગાવવાનું છે. ચલો હજી લૂછો. હવે બટર લગાવ્યું તો બટર લગાવીને પાછું હલકી લૂછી નાખજો. એકદમ એક્સ્ટ્રા નહીં પણ થોડી લૂછજો. બસ ડન. ચલો લો. અને છે ને મેં શું ભૂલ કરી હતી, બેટર અહીંયા નાખ્યું હતું, તમે અહીંયા નાખજો એટલે બહુ સાઈડમાં જાય નહીં. બસ અડધી વાટકી કરજો. મસ્ત. હવે વાટકી અંત ઉપર મૂકી દો આખી અને ઉપરથી ઉચકી લો. પરફેક્ટ. વજન આપો. વજન આપીને આ વસ્તુ વજન આપીને, પણ એટલી નહીં પાછી કે બચારું મૂંઝાઈ જાય. મીડિયમ. કરો હજી. પરફેક્ટ. ચલો હજી એકવાર ફેરવો. મેં કીધું વ્હાઈટ હોય ને ત્યાં સુધી આવી રીતે કરવાનું. ઓકે ચલો લગાવો. હવે મસ્ત પતલું પથરાણું છે. ઓકે હવે ઉપર બટર લગાવો. હવે શું લેશો તમે? પલટો. આ વખતે પોડલાઈ નો રહે ને, આગલી વખતે પોડલાઈ હતા ને. ના હતા જ આગળ થોડાય તે, પણ ચાલો ઈ બેસાડવાના જ છે આપણે. જો પહેલા તો પલટાને પકડવાની મેથડ જોઈ લો. આ હાથ અહીંયા અને આ હાથ અહીંયા, તો આ તમને વજનદાર નહીં લાગે જરાય અને ઈઝીલી ખેંચાશે. પણ તમે જો અહીંયાથી પકડીને આમ આમ કરશો ને તો તમને જોઈને પાછળવાળા બીજા છે. આમ આમ પકડો. હા બસ. અને આ હાથ અહીંયા આગળ. પછી તમને જેમ ફાવે એમ. હા કરો કરો. ભગવાનનું નામ લઈ લીધું ને આપણે એકવાર તો. અને લોડીમાં ઢોસો ઉતરો એનો મતલબ હવે મારા ખીરામાંય વાંધો નથી કે મારા લોડીમાંય વાંધો નથી. હવે તમારા જ ન થાય તમારામાં વાંધો. એટલે આ કરવાનું રીત આછું કરવા હાટું. આછું કરવા માટે. જો બહુ જોરથી નહીં, ધીમે ધીમે તમે આખું નીચેથી આખું ઉંચકી લીધું. ઉચકી આવી જાય. મેં તમને પહેલા જ કીધું હતું કે તમે જે સાઈડ થી લો છો એ સાઈડ જ પાછું ચીપકાઈ દો. આ તમારે ભેગું નથી કરવાનું વચ્ચે. આ અહીંયાથી નહીં લીધું તો તાંતા પાછું તમે ચીપકાઈ દીધું. અહીંયાથી લઈ ત્યાં પાછું ચીપકાઈ દો. ઓકે ચલો વધારે જોર આપી દો. શું કે વધારે જોર આપો છો? નહીં એમાં તાલુડી ઠીકડા મારવાના. કઈ વાંધો નહીં, ઘરવાળા ઠીકડા ખાઈ લે છે. આવા હારા આપશો ને તો તાર લોઢી એક્સ્ટ્રા તપી ગઈ છે, બીજું કાંઈ નથી. મેં કીધું ને પાછું આવશે, મેં કીધેલું તમને, તો તમારા સામે જ થઈ ગયું જો આ વસ્તુ. ઓકે ખીરું શું થશે? ત્યાંથી પાછું આવશે, સામું આવશે. મસ્ત. ચલો અહીંયાથી એક્સ્ટ્રાનું આ છે થોડું, ખીચવું હોય ખાઈ જવાનું, હાલી નાખે રવાનો લોટ. ચલો ઉપર બટર લગાવો, લાલ મરચું મીઠું નાખો એટલે રેડી તમારું પેપર. મીઠું નથી, એકચ્યુઅલમાં ચાટ મસાલો છે, લાલ મરચું અને ચાટ મસાલો. આપણે કેપ બનાવશું. બનશે? બને ને, શું કામ ન બને? કાંઈ વાંધો નહીં, એને થોડી ને ખબર છે કે તૂટેલામ કેપ ન બને. હવે શું લેવાનું? હવે તવે કટ મારવાનું. ઓકે અને અહીંયાથી આમ
આપો નિશાન ઊભું. મસ્ત. આપી દીધું. હવે શું ઉખાડવાની પહેલા? કોર્નર. બોર્ડર. યસ. આમ નહીં, જો બોર્ડર ઉખાડો ને આવી રીતે. હવે તો ઘસવાનો નથી. અહીંયાથી એક લીધું, જો એટલે એક ગામ જ કાઢવાની છે એને. હા બસ પરફેક્ટ. આ મીડિયમ પેપર બન્યું તમારું. મીડિયમ પેપરમાં કેપ ના થાય, મીડિયમ પેપર તમારે ફોલ્ડ કરી દેવાનું હોય, પણ ચાલશે, આપણે કરશું તમને. એની કેપ રે નહીં, બરાબર? એટલા ચલો, હજી ત્યાં થયું નથી, થવા દો, કાચું છે ત્યાં પેપર. બાકી ઇઝીલી લોઢી મૂકી જ દેશે. એટલે ઠંડી બહુ ન પાડો, બરાબર જ છે. રોલ બનાવવા હોય તો રોલને કમ્પલસરી પેપર થોડું જાડું પાથરવાનું, તો જે બધું ઉપર રહેશે. આટલું પતલું હોય તો રોલ રહે નહીં. લો થોડું આમાં હાફ જ લેવાની છે ને? હાફથી થોડીક એક્સ્ટ્રા. ઓકે. હજુ લો. ના બસ તમારે એટલી બરાબર છે. આપણે નાના નાના રોલ બનાવશું પહેલા. મસ્ત. ચલો, હમણાં પાથરું હતું ને એના કરતા થોડુંક જાડું, પણ ઉત્તપમ નહીં, પાછું વચ્ચે જ ચાલુ કરો. હા બસ. ઓકે. જો પેલા પેપર પાથરો તો એના કરતા કેવો છે? થોડો ઠીક છે. ઠીક પેપર છે. ખબર કેમ પડશે? ખબર, આ વ્હાઈટ ડોટ જાતા ટાઈમ લાગશે, એટલે તમને આઈડિયા આવશે પેપર કેવું છે, ઠીક છે. વ્હાઈટ ડોટ હોય ત્યાં સુધી એને છેડવાનો નહીં, ચડવાનો. એને થોડો ગેસ ફાસ્ટ કરું છું. ચલો હવે લઈ. હવે જેવું કરો એવો તમારે કરવાનો છે, હું નથી કરવાની. બસ બસ, બટર ઓછું પહેલી વારમાં, નહીં તો પાછું ખેંચાશે. કરો. આ ડોટ પૂરાઈ જવા જોઈએ એટલું કરવાનું છે. દેખાય છે ને પૂર્વી? વ્હાઈટ આપણી નાની હોય ને થોડુંક મારી બધી આમ આમ થઈને જોવું પડે. મને બાજુ ઊભા રહેતા બીક લાગે છે. પકડી ગયો તમે બધા મને. આ ચિપકાવો પેલા એને. મહેનત કરો થોડી. 2 પેપરમાં મહેનત લાગશે, પછી નહીં લાગશે. પછી એવી મજા આવશે ને ખાવાની. જે બનાવે એને નહીં, હોય જે બેઠું હોય એને બનાવે ને તો છેલ્લે ખાવાનું મન જ નહીં થાય. એ એક્સ્ટ્રા બિલકુલ નથી, હો, ચિપકાઈ જ દેવાનું છે આપણે. જો લાવો 1 મિનિટ આપો. અહીંયાથી લીધું, સીધું આ ચિપકી ગયું. અમુકના રોલ બનાવવામાં મહેનત બહુ ઓછી છે, કારણ કે તમારે બહુ ઘસવું નહીં પડે. ઓકે. આ જો ખીચું મેં અહીંયાથી કાઢ્યું, આ સીધું અહીંયાથી ચિપકી ગયું. કાઢો અને તાન ચિપકાવો. મનમાં બોલતા જાઓ, હું જ્યાંથી કાઢું છું ત્યાં જ મારે ચિપકાવવાનું છે. એટલે તમારે આમાં ભેગું નહીં થાય, અને વચ્ચેથી લો. મારે નથી કરવાનું, મન તો આવડે જ છે. ફીતમ કઈ રીત શીખવાની. તમને સ્ટાર્ટિંગમાં લાગશે થોડું, પણ જેમ પ્રેક્ટિસ કરશો ને એમ આરામથી 1-2 મિનિટ એક પેપર બનશે. ઓકે. પણ કોઈએ 5 પેપર બનાવ્યા પેલા મને કહેવાનું નથી મેડમ મારાથી પેપર થતા નથી. 5 નહીં, સોરી 25 પેપર. ટ્રાય કરવાનું થઈ જાય. 5 તો એમના લોઢીમાં ઉખાડવામાં વહી જશો. બસ જો મસ્ત લાગ્યું. હવે ઓકે. હવે પેલા શું લગાવશું? બટર. જો આમ હાથ ન કરવાનો હોય, એ ઉભા રહો, બતાવું શું કરવાનું. એક્સ્ટ્રાનું નથી, હું કામ કાઢો. એક વખત રાઉન્ડ આમ ફેરવી દીધું, એક વખત આમ રાઉન્ડ ફેર્યું, અને આવી રીતે ઊંચું. હવે નોર્મલ બેસાડો એને ખાલી. હવે હળવા હાથે ખાલી બેસાડી દો. બેસી ગયું બધું? ઓકે. ચલો હવે પહેલા શું લગાવશો તમે? થોડું બટર મસ્ત લગાવશો. રોલમાં બટર વધારે સારું લાગે. તમે ખાઓ તો આમ ઘણી જગ્યાએ ખબર રોલ આમ મસ્ત હાથ બટર વાળા તેલ વાળા થાય, મજા આવે ખાવાની. ભલે ને પછી વજન વધતા. બસ ચલો હવે રોલ લઈ લઈશું, અને એકદમ બોર્ડર પર નહીં, પણ આટલે સુધી, અડધો સુધી તો એને પાથરવાનું છે. લો લેજો, હજી ઓછું જતું એ લેજો. હા લો થોડું. આટલે સુધી પાથરવાનું છે.
तुम्हारा डाउट એને બનાવવાનું છે બીજું બી. એટલે અમે બધા બે એટલે મેં એમ આજે કીધું જમવા કે એટલે. મારા જેવું બનાવવાનું છે તારા જેવું. ચલો મસ્ત હવે ઉપરથી કોથમીર ને લીલું લસણ આવ્યું તો ને કોથમીર લીલું લસણ ને મસ્ત ચીઝ નાખો ચાલો ચીઝ મજા આવે એટલું નાખજો હો તમ તારે આપણે કોઈ ડાયટિંગ ઉપર નથી માર સિવાય બોર્ડરે કવર કરી નાખજો. ચીઝ બોર્ડર ઉપર એ નાખવાનું ચલો હવે એક ઓપન રોલ આવે બેટા આ છે ને અહીંયા નહીં રાખવાનું શું કામ ત્યાં ચીઝ એક વખત જો બળ્યું ને તો પેપર ત્યાંથી ઉખડશે નહીં ઓકે બસ ચાલ હવે 1 મિનિટ બતાવી દઉં હવે છે ને જો એક ઓપન રોલ આવે અને એક બંધ રોલ આવે ઓપન રોલ કરવો હોય ને તો શું કરવાનું આખા રોલને પેપરને પહેલા ઉખાડી નાખવાનું ઓકે મસ્ત ઉખડી ગયો આખો રોલ હવે આવી રીતે ઓપન ફોલ્ડ કરવાનો આ ઓપન ફોલ્ડ થયો હવે આના કટકા કરીને આમ તમને મૂકીને આપે એટલે તમારો ઓપન રોલ હવે ક્લોઝ રોલ આવે ઓકે તો શું કરવાનું અગેન આ રોલ લીધો આમ બેસાડતા જવાનો કેટલો પરફેક્ટ મસ્ત બનાવ્યો સિરિયસલી ચલો આ થયો તમારો ક્લોઝ વાળો પણ લૂપ જો દેખાય છે પેપરનો એકદમ પરફેક્ટ રેડી છે આપણો મસાલા ઢોસા બનશે ને ઘરે કેટલા દિવસમાં હોમવર્ક હાલે જ 3 વર્ષથી બિચારી રાહ જોઈ. ચલો નેક્સ્ટ આવી જાવ પેલા પૂછી નાખશું આ પેલા બધું ખાલી પાછું એવું નાખજો પાછું એક પેલું છે એકદમ નીચું નહીં લૂછવાનું તમને ગરમ જ લાગશે નહીં તો લઈ લો મૂકી દો હા પેલા નાનું જ બનો એટલે હાફ એટલે ભરજો આમ બીતા નહીં ભરો એમ તો થોડું હા લો હજી થોડું બસ અહીંયા વાટકી ઘસીને લઈ લો હવે ના હા સેન્ટરમાં વચ્ચે હવે વાટકી ઉપર મૂકી અને રાઉન્ડ ફેરવો પ્રેશર આપો થોડું હા પરફેક્ટ અરે વાહ બનાવતા લાગે છે. એવું લાગે એકદમ બોર્ડર ઉપર થોડું કરાવો ખાલી આ બોર્ડર ઘસી નાખો બોલો ક્યાં એટલે જ ને બધા કરતા સારા બને એવું. મસ્ત 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 બસ 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 પેપર માટે પરફેક્ટ છે રોલ માટે થિકનેસ થોડી વધારે રાખવાની હવે બટર લગાવો પ્રોફેશનલ ની જેમ બને બટર વાળી નાખો ઓછું પહેલા સ્ટાર્ટિંગમાં બટર ઓછું તો તમારો બ્લોગ આવશે ક્યારે 2-3 દિવસમાં 2-3 દિવસ બાદ અમને ઇન્સ્ટા પર તમે ટેગ કરો કે શ્રી કુકિંગને નથી કરવાનું શેફ હિરલને કરવાનું છે એટલે ફોન કરજો મને ચલો આમ પકડો અને આમ દાચતા નહીં હા બસ થોડું વજન આપો અને થોડું તવેથાને સુડાવેલો રાખો સૂતો રાખો હા બસ ઉખાડો તો ખરી પડી પણ ઉખાડો તો ખરી પડી ને કેવો મસ્ત બનાવ્યો કૃષ્ણ નજર નાખો અહીંયાથી આ તાવેલો જો મારો કેવો છે તાવેલા અને લોહીની કન્સિસ્ટન્સી કેવું રહ્યું છે એકદમ ઓછું છેલ્લે એટલે તાવે જો છેડતા નહીં જો આ લોટી વધારે પકી ગઈ છે કે એને થોડું ઠંડી પડવા દેવી પડશે બીજો બનાવો એ અહીંયાથી નહીં ઉખડે ત્યાં જો આખું પેપર આ મીડિયમ આપેલું એકદમ નરમ પેપર આવે ને નરમ પેપર થઈ ગયું હવે ઉખાડી જો આ એકદમ નરમ પેપર જેને ભાવતું હોય ને રોટલી જેવું એ લોકો માટે પરફેક્ટ છે ચલો લોટી લૂછી નાખો પાણી ગરમ થઈ ગયું છે
જે બાજુથી હું ખબર એ બાજુ થોડું વધારે ઘસી દઉં છું. એટલે જ મેં કીધું થોડું પાણી લઈને ઘસવાનું. તો પાણી એને પાણી એને ઠંડુ પાડે. પેલું તો નેપકિન ખાલી તમે એમને એમ નાખીને લૂછી નાખ્યું એવું થાય. બસ નોર્મલ. અહીંયા સેન્ટરમાં. હા તો કેટલી ગરમ થઈ ગઈ છે. એટલે પાણી તમે એકદમ પેલા નીચવી નાખ્યું હતું કે નહીં? એટલું નીચવીને નહીં. હા જે એક વાળું છો. બસ મસ્ત. એટલું જ લેજો હમણાં લીધું છું ને. વધારે તો નહીં બીજી વાર નો એવો જ બહેનો કૃષ્ણાબેન. બસ 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 મસ્ત નાયલોન ક્રિસ્પી વેફર પણ પેલા બટર રોલમાં આમ ખીજાતા નહીં આવીએ ને અમે અવાજ નહીં આવે ને અમારો બસ તો આવી જશે. ખીજા તો આવશે જે રિયલ આવે ને એ જ રાખવાનું છે. તો ખીજા તો ન લેતા બીજું આમાં તો લેજો. ઉખડવાનું. વાંધો નહીં ક્યાં ઉખડું એની ફોડકી ફૂટી હા બસ થાય છે નહીં થાય તો હું કહીશ તમને કે નથી થતું એમ. આખું ફૂલે ફૂલ જ કરવાનું ને આખા. હા આખામાં પણ પેલા આખો વીખી નો નાખતા જેમ બને ને એમ જેટલું લો ને એટલું પેલા પતાવવાનું એકદમ નીચે સુધી લઈ એકદમ નીચે સુધી. જો હજી તમારો તવેથો અને લોઢીની વચ્ચે ડિસ્ટન્સ રહે છે ડિસ્ટન્સ અને આને આમ પકડો હા એટલે તમને બી ઈઝી લાગશે ચિપકાવવામાં. વજન આપો ને તો કાંઈ વાંધો નહીં. હા હવે આવ્યું ને હાથની પોઝિશન એમાં બહુ મેટર કરે છે. ક્યુટ બરાબર લોઢી તપી ગઈ. તમારો વાંક નથી લોઢીનો વાંક નથી બરાબર જ છે. બચારી ત્યારની અહીંયાથી નજીક છે એક્સ્ટ્રા બરાબર. અને આખું આવી રીતે ચારે બાજુથી આ મીડિયમ પેપર બન્યું. તમને કેવું ભાવે? મીડિયમ નરમ કડક એકદમ નરમ તો એકદમ નરમ માટે પરફેક્ટ છે. નાખી દો ઉપર બટર અને લાલ મરચું ને હા લગાવો. હવે તો તમારે ખાવું એટલું લગાવો. આ તો બીજી વાર તમારે જેટલું મજા આવે એટલું લગાવો. પહેલી વાર હા એટલે ખેંચાવામાં તમને પ્રોબ્લેમ ના આવે ચીપકવામાં. ઉકાળો એટલે એકદમ તમારું સોફ્ટ નરમ રોટલી જેવું પેપર રેડી છે તમારું. આ એકદમ સોફ્ટ પેપર તમારું રેડી છે. ડન. આવડી જાય તમને વાંધો નહીં આવે. લે એ આવડી જશે. મેથડ જો આમાં વાંચીને તમે બનાવશો એટલે એ આવડી જશે. ચલો કોણ બાકી હવે? લેફ્ટી છો તો આ બાજુમાં જવું પડે. અહીંયા વચ્ચેલું છો કઈ ના લાગે. પેલા બટર નહીં પેલા ખીરું તો લગાવો પછી બટર નથી જરૂરી. ચલો એકદમ નરમ પેપર કોઈને ભાવતું હોય ને તો મસ્ત બે નરમ પેપર રેડી છે. તમે જ લઈ લો પાર્થભાઈ તમને ભાવે તો ટેસ્ટ કરી લ્યો. ગોટાળો આપો સાથે પ્લેટમાં. હા આપી દો ટેસ્ટિંગ માટે. કૃષ્ણાબેન ઉત્તપમ નથી બનાવવાનું વચ્ચેથી ચાલુ અહીંયા વચ્ચેથી. હા આવી રીતે વજન વધી જાય છે થોડું પ્રેશર ઓછું. વચ્ચે છે ને થોડું નાખી દો ખીરું એમાંથી. હા આમ ઠપકારો એટલે પડે. આ લાવો જો હોય ને આમ કરો.
ઢીલું લાગે ને નીકળી જાય. હવે બટર લગાવો છો એમાં ઓછું મીડિયમ. તમને કેવું ભાવે, નરમ, મીડિયમ, કડક? બસ આવો આ જોઈએ, બધી ગમે એવા હોય હાલે. સુરતીઓની ખાસિયત જ એ છે. એ તો માસ્ટર છે, એ બધું બનાવે છે. તમારા બ્લોગનું મોકલજો તો ખરી, કઈ ચેનલ કે શું છે? પાર્થ કાનાણી છે, મેં મોકલી હતી વોટ્સઅપમાં. કોને કમ્યુનિકેટ થયું હતું? એકચ્યુઅલી ક્લાસનો ફોન એમની પાસે હોય. અચ્છા, હા. તમને આજે મેં ફોન કર્યો હતો ને, એ હા. મારો પર્સનલ નંબર છે. બાકી તમારું એમની જોડે વાત થઈ હશે. અહીંયા આગળથી આખો હથેળી એક આંગળી દુખી જશે, હાથ જ આ શું આપણે ગોટાળો કર્યો છે? હા ગોટાળો છે. વજન આપો. હા બરાબર છે. હવે છે કોનો વારો છે? લોઢી તપવા દેવી છે, ઠંડી થવા દેવી પડશે હવે. તો અત્યારે આપણે ચેફ વિથ હિરલ, આપણે શ્રી એનું કુકિંગ એકેડેમી છે, ત્યાં આપણે ઢોસાના ક્લાસ લીધા અને 3 કલાકનો સેશન હતો. 11 થી 12 પ્રકારના ઢોસા ફૂલ વેરાયટીવાળા શીખવાડ્યા છે. થેન્ક યુ, બહુ જ મજા આવી. અત્યારે Thank you. ઢોસા પણ બનાવીને ખાધા હતા હમણાં, એ ક્લિપમાં તમે જોયું છે. બીજું તમારે કંઈ કહેવું હોય તો? બસ એક વખત ચોક્કસથી વિઝિટ કરજો અમારી કુકિંગ એકેડમીમાં. અમે ડિફરન્ટ ક્યુઝિન વાઇઝ બહુ બધું શીખવીએ છીએ, તો ચોક્કસથી એકવાર આવજો અમારી એકેડમી પર. ઓકે, અને અમે પણ નેક્સ્ટ ટાઈમ આવશું કંઈક બીજું શીખવા માટે. પાક્કું પહેલાં ટ્રાય કરી લઈએ, કંઈ ન આવડે તો કોલ કરીશું. પાક્કું પાક્કું. ઓકે, સારું, ચાલો તો લગી રહીએ ગાઈસ, મિલતે हैं नेक्स्ट व्लॉग में, बाय.